हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે કઈ વખતે વરણ્ય મનોહર રૂપ ધરે એમાં આપણે વિશિષ્ટાદ્વૈત વાળા અલંકારાચાર્ય નું આવ્યું હતું ને બાકી છે અહીંયાથી બાકી છે તત્ર લિખિતમ ગણી વિડંબની તસ્ય મનોહરે ત્યાંથી બાકી છે. હા એટલે એની ચર્ચા બહુ કરવાની જરૂર નથી. મેં તમને સમજાવ્યું પછી એ તો જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપણે ઇત્થમ ભૂતેન રૂપેણ તાવદ મનસો હરણમ ન મનઃ સ્વભાવાનુપાતિ. ઇત્થમ ભૂતેન રૂપેણ અવાજ બહુ આવે છે. હા હવે બરાબર છે. ઇત્થમ ભૂતેન થોડી પાછો અવાજ આવ્યો. ઇત્થમ ભૂતેન રૂપેણ તાવત મનસો હરણમ ન મનઃ સ્વભાવાનુપાતિ સ્વભાવાનુપાતિ કિમુત त्रैलोक्य सौभग मनोभूतेन रूपेण तावद मनसो हरणम न मनः स्वभावानुपाति किमुत त्रैलोक्य सौभग मनोहर रूप वैशिष्ट्यानुपाति एवेति इतर आसक्ति वारणेन निरोध पूर्वांग संपत्ति उक्ता. તેથી કરીને નિરોધના બે મૂળ જે મેં તમને ગઈ વખતે કહ્યા એવા બે પાસા, એમાં સ્વાઆસક્તિ અને અન્ય અનાસક્તિ, ઇતર અનાસક્તિ અને સ્વાઆસક્તિ. તો પ્રથમતયા જે છે તે સ્વાઆસક્તિનો સંપાદન થાય અને પછી ઇતર અનાસક્તિનો સંપાદન થાય. તેથી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. જો કે ત્યાં પ્રથમ ઇતર અનાસક્તિ જે છે પ્રથમે એવો સિદ્ધ થાય એમ લાગે છે અને પછી ભગવદ આસક્તિ સિદ્ધ થાય છે એમ લાગે છે. પણ વાસ્તવિકતયા તો માને એક ક્રમિક એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે અને એની અંદર એ કહે છે કે જે સંયોગાત્મા જે બાહ્ય જે રૂપ જે પ્રકટિત બાહ્ય જે ભગવદ સ્વરૂપનો જે બાહ્ય સ્વરૂપ જે છે તે ટર્મ્સ ડિક્ટેટ કરતા હોવાના કારણે ઇતર આસક્તિ નિવારણ કરવામાં સમર્થ છે અને પછી સ્વાઆસક્તિ જે છે તેનો સંપાદન કરે છે. વિપ્રયોગ આત્મા ભગવાનનો સ્વરૂપ. તો તેથી કહે છે કે રૂપે મનોહરત્વમ ઇતર આસક્તિ નિવારણેન હઠાત સ્વાઆસક્તિ
સંપાદકત્વમ યથા ચ તેથી કરીને કહે છે કે ઇતર આસક્તિ નિવારણ કરીને અને પછી હઠથી સ્વાસક્તિ સંપાદકત્વ. તો એ રીતે ઇતર આસક્તિ નિવારણ અને પછી સ્વાસક્તિ સંપાદકત્વ. તો એ બંને જે છે એમાં ઇતર આસક્તિ જે છે, જે અંગ જે છે ઇતર આસક્તિ નિવારણનો જે અંગ જે છે તે કઈ રીતે સિદ્ધ કરે છે? તો કહે છે કે ત્રૈલોક્ય સૌભગ મનોહર રૂપ વૈશિષ્ટ્યાનુપાતિત્ય એવ ઇતિ ઇતર આસક્તિ વારણેન. તો ઇતર આસક્તિ વારણેન કઈ રીતે? ત્રૈલોક્ય સૌભગ મનોહર રૂપ વૈશિષ્ટ્ય અનુપાતિ, એવો જે બાહ્ય સ્વરૂપ જે ભગવાનનો જે છે તે પ્રકટ કરીને અને ઇતર આસક્તિનો વારણ કરે. નિરોધ પૂર્વ અંગ સંપત્તિ, એ રીતે નિરોધનો પૂર્વ અંગ જે છે તે એનો સંપાદન કરે છે. નિરોધના મેં તમને કહ્યું હતું ઇતર આસક્તિ નિવારણ અને સ્વા આસક્તિ સંપાદકત્વ. આ બે અંગ જે છે મુખ્ય અંગ જે છે એમાંથી પ્રથમ જે ઇતર આસક્તિ નિવારણ જે છે તે તો ત્રૈલોક્ય સૌભગ મનોહર રૂપ વૈશિષ્ટ્ય અનુપાતિ જે સ્વરૂપ જે છે ભગવત બાહ્ય સ્વરૂપ જે છે તેનાથી તો સિદ્ધ થયો. અને પછી જે મને સ્વાશક્તિ જે છે તે સાધન ફલ ઇત્યાદિ દ્વારા જે ફલ પ્રકરણ અને સાધન પ્રકરણની અંદર જે પ્રકારના જે ભગવદ લીલા જે કરવામાં આવી ત્યાં સ્વાશક્તિ માને સંપાદન રૂપ જે લીલા જે છે તે ભગવાને કરી. તાદૃશો મનસો વરણીય રૂપા લાભે અનિરુદ્ધતૈવ તિષ્ઠેદ ઇતિ અતો તદ અનુવરણીય રૂપે નિરુદ્ધતા ભૃંશમ ફલાયતે. તદુક્તમ ભક્તાનામ અનુગ્રહાર્થમેવ ભક્ત સમાન રૂપમ દેહમાસ્થિતો વિજાતીય તેષાં વિશ્વાસો ન ભવેદિતિ તતો યથા મનુષ્યાનુગ્રહાય માનુષો દેહ પ્રદર્શિતઃ એવં ગોપિકાનામપી અનુગ્રહાય સ્વાનંદમ ગોકુલે દાતુમ તાદૃશી ક્રીડા ભજતે. એમ મહાપ્રભુ અનુગ્રહાય ભક્તાનામ માનુષમ દેહમાસ્થિત, એ શ્લોક છે જોજો. દેહમાસ્થિતે તેષાં વિશ્વાસો ન ભવેદિતિ, એટલે ભક્તાનામ ભક્તોને અનુગ્રહ કરવા માટે ભક્તના સમાન જે છે તે રૂપ જે ભગવાન ધારણ કરે છે. ભક્ત જેવો ભક્ત એવો ભગવત સ્વરૂપનો. આવી સમજમાં? એટલે જેવી રીતે તામસ ભક્તો જે છે એવી રીતે ભગવાન પણ માને તામસ સ્વરૂપ ધારણ કરીને. જોકે એ શબ્દ યુઝ એવી રીતે ડિસિપ્લિનરી યુઝ ન કરી શકાય ડિસિપ્લિનની અંદર, પણ ભગવાનની જે લીલા જે તામસ છે લીલા એમ કહી શકાય. અને ભગવાનની લીલાના અનુરૂપ તામસ લીલાના અનુરૂપ જે છે ભગવાનનો એ પ્રકારનો રૂપ જે છે તે પણ ત્યાં એવો જ પ્રકટ કરે છે. સમજમાં? જેવી રીતે તામસ લીલાની અંદર ઘણી ખરી એવી લીલા જે છે એ ચૌર્યાદિ લીલા જે છે, મૃતના ભક્ષણ ઇત્યાદિ જે લીલા જે છે એ તામસ લીલા છે. સમજમાં? એવો સ્વરૂપ જે છે ચૌર્યાદિ જે લીલા જે છે, મૃતના ભક્ષણ લીલા ઇત્યાદિ તામસ લીલા જે છે. કેમ કરી? કેમ કે તામસ ભક્તોનો નિરોધ તો તામસ લીલાથી જ થશે. તામસ ભક્ત નિર્ગુણ લીલાથી જો નિરુદ્ધ કરવા જાવ તો ભાગી જાય. મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે નરસિંહજી પ્રકટ થઈ જાય અચાનક, ભાગી જાય બધા. એ રીતે જે પ્રકારના ભક્ત છે તેવા ભગવત સ્વરૂપનો પ્રાકટ્ય ભગવાને કૃષ્ણ અવતારની અંદર કર્યો. તેથી કરીને ઇતર આસક્તિ નિવારણે જે પૂર્વાંગ જે છે એ સિદ્ધ કરીને અને સ્વાશક્તિ જે છે તે સિદ્ધ કરવા માટે આ એક બેઝિક મોડલ એડોપ્ટ કર્યો ભગવાને. કયો મોડલ? સાધારણીકરણનો. આને કહેવાય સાધારણીકરણ. આ જે શ્લોક જે છે એમાં ભગવાનનો સાધારણીકરણ જે છે એ મોડલ જે છે
એ અહીંયા જે કહેવામાં આવ્યો છે આ સમજમાં સાધારણીકરણ કહેવાય તેને. તો ભક્તાનામ અનુરૂપ દેહ ધારણ શ્રી વિગ્રહ કે દેહ ધારણ કરે એ ના કહેવાય ને, સાધારણીકરણ કહેવાય. હા, સાધારણીકરણ. હા, તો ભક્તાનામ અનુગ્રહાર્થમેવ ભક્ત સમાન રૂપમ દેહમ આસ્થિતો. વિજાતીય તેષામ વિશ્વાસો ન ભવે. જો વિજાતીય રૂપનો પ્રદર્શન કરે ને પ્રકટ કરે તો વિશ્વાસ જે છે તે તામસ ભક્તોનો વિશ્વાસ એવા સ્વરૂપ પર થતો નથી. તેથી જો વિશ્વાસ જ ન થઈ શકે તો સ્વાશક્તિ કઈ રીતે થઈ શકે? રાઈટ. તતો યથા મનુષ્યાનુગ્રહાય માનુષો દેહ પ્રદર્શિત. જેવી રીતે મનુષ્યને અનુગ્રહ થાય એવી રીતે જેવો માનુષ દેહ જે છે તેવો પ્રદર્શિત ભગવાને કર્યો. કેમ કે ભગવાને તેવી રીતે માને બભૂવ પ્રાકૃત શિશુ ઇત્યાદિ જે છે ભગવાન જે છે પ્રાકૃત જે શિશુ જે છે તેવા જે થઈને ને બાલ લીલા ઇત્યાદિ જે પૌગંડ લીલા ઇત્યાદિ જે છે તે તામસ વ્રજ ભક્તોના નિરોધાર્થે પ્રકટ કરી. એવં ગોપિકાનામપી અનુગ્રહાય સ્વાનંદમ ગોકુલે દાતુમ તાદૃશી ક્રીડા ભજતે. અને તેવી રીતે ગોપિકાઓને પણ અને ગોપોને પણ જેવી ગોપિકાઓ ને જેવા ગોપો એવી રીતે તત્ત ગુણાનું રૂપ જે છે ભક્ત ગુણાનું રૂપ ભગવત સ્વરૂપનો પ્રાકટ્ય અને ભગવત લીલાનો પ્રાકટ્ય કરીને તત્ત ભક્તોના નો નિરોધ સિદ્ધ કર્યો. એટલે ઇતર આસક્તિ નિવારણ અને સ્વાશક્તિ સંપાદન આ બંને જે અંગો જે છે નિરોધના તે અહીંયા સમજમાં આવી રહ્યા છે. વર્ણીય મનોહર રૂપ ધરેમાં વર્ણીય ની અંદર ઇતર આસક્તિ નિવારણ, મનોહરમાં સ્વાશક્તિ સંપાદકત્વ. એટલું બેઝિકલી સમજી જાવ. આ બધી કહેવાનો મૂળ મુદ્દો આ છે. આટલી બધી પંચાયત કરવાનો મૂળ મુદ્દો આ છે કે વર્ણીય જે છે તે ઇતરાશક્તિ વર્ણીય અને મનોહર જે છે રૂપ જે છે તે સ્વાશક્તિ સંપાદક. એતાદ્રગ વર્ણીય રૂપ લાભ હેતુ આવી રીતે જો વર્ણીય લાભ રૂપનો લાભ જો થાય એવો આવો વર્ણીય રૂપ કેવો વર્ણીય રૂપ ઇતરાશક્તિ નિવારણ કરે તેવો. હા, પણ કેવો પણ હમણાં મેં વિજાતીય તેષામ વિશ્વાસો ન ભવે ભક્તાનામ અનુગ્રહાર્થમેવ ભક્ત સમાન રૂપમ દેહમ. આવો રૂપ છે એનો પછી વળી પાછો બીજો વર્ણન પણ કહે છે. તાવત ભયમ દ્રવિણ દેહ સુહન નિમિત્તમ શોક સ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભ તાવદ મમ ઇતિ અસદ અવગ્રહો આરતી મૂલમ યાવદ ન તે અંધિમ અભયમ પ્રવૃણિત લોકઃ વૃણિતઃ ઇતિ યથા કન્યામ વરમ વૃણિતે સ્વ ઇષ્ટપૂરકત્વેપી સ્વયમેવ તદીયા ભવતુ ન તુ શું કહે છે? શું થયું? કોઈ બોલ્યું? પ્રતિમાબેન કશું બોલ્યા ને પછી અટકી ગયા. યથા કન્યા વરમ વૃણિતે યથા કન્યા વરમ વૃણિતે સ્વ ઇષ્ટપૂરકત્વેપી સ્વયમેવ તદીયા ભવતિ ન તુ સ્વકીય લોકઃ ઇતિ વિશિષ્ટાધિકારી ઇત્યત્ર ઉક્તમ ભક્તકૃતમ ભગવદ્વર્ણમ મુક્તિરૂપ ફલમ ભગવદીયત્વ અપર પર્યાય રૂપમ જ્ઞેયમ તાદૃશે ઘોષવરે વર્ણીય મનોહર રૂપ ધરે નંદનંદને મમ રતિઃ અસ્તુ ઇતિ ઉત્તરેણ અન્વયઃ. સો વર જે છે વર્ણીય રૂપ જે છે એની પણ વધારે વિવેચના કરીને એટલે ઉપર જે છે એ મનોહર રૂપનું વર્ણન મેં તમને કહ્યું હતું કે તદ અનુવર્ણીય રૂપે નિરુદ્ધા ભૃંશમ ફલાયતે ઇત્યાદિ વર્ણીય રૂપનો મેં તમને કહ્યું હતું કે વર્ણીય રૂપ કેવો હોય ભક્તાનામ અનુગ્રહાર્થમેવ. અને પછી વર્ણીય રૂપનો જે છે વધારે જે છે
તેનો એક્સપ્લેનેશન કહે છે કે વરનો વર્ણીયનો મતલબ છે કે વૃણીત માને ચોઈસ, ચૂઝ કરે. સમજમાં આવ્યું ને? ચૂઝ કરે. To choose also is called as vrunita. Is it clear? To choose. So એટલે વરણ કરે એવું પણ કહેવાય ને? હા, choose, yes, વરણ, yes. આપણે આપણું સેવ્ય સ્વરૂપ ચૂઝ કર્યું એવું પણ કહેવાય ને? હા, તો એ ચૂઝ કરવા લાયક છે, એને કહેવાય વર્ણીય. સમજાયું? હા, યથા કન્યા વરમ વૃણીતે. સમજાયું ને? જેવી રીતે કન્યા વરને વરે છે, વરણ કરે છે, ચૂઝ કરે છે. વૃણીતે સ્વઈષ્ટ પૂરકત્વેપી, પોતાની ઈષ્ટ જે છે, જે પોતાને જે જોઈએ છે એ પૂરણ કરવામાં પણ, અને સ્વયમેવ પૂરક એને પોતાની જે ઈચ્છા જે છે તે વર દ્વારા પૂરણ કરાવે છે. અને એ પૂરણ બસ માત્ર નથી કરાવતી રહેતી, પણ એ પાછી તદીયતા પણ વર પ્રત્યે ડેવલપ કરે છે. સમજમાં? સ્વયમેવ તદીયા ભવતી. ન તો સ્વકીય. સમજમાં આવ્યું ને? પોતાની નથી થઈ જતી, પછી તેની થઈ જાય છે. ઇઝ ઇટ ક્લિયર? સ્વયમેવ તદીયા ભવતી. વરણ કરવા પછી ભક્ત, વરણ કર્યા પછી જેવી રીતે કન્યા વરને વરે છે, ત્યારે કન્યા સ્વઈષ્ટ પૂરક કરવા માટે વરને મળે છે, પોતાની ઈચ્છાઓને પૂરણ કરવા માટે વરને વરે છે. અને પછી ખાલી સ્વાર્થ માટે જ નથી વરતી કે ચાલો ચાલો ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે તું કોણને હું કોણને ડાયવર્સ આપી દે. અહીંયા ગ્રીન કાર્ડ ને સિટીઝન લેવા માટે આવતી હોય છે ને બધી, જે કન્યાઓ બધી વરને વળી રહે, પછી આવી જાય એટલે પછી કે બાય બાય, ગેટ લોસ્ટ. અહીંયા આ સમજમાં વૃણીતે એટલે ચોઈસ, ચૂઝેબલ. એવી રીતેનો ચોઈસ કરીને જે વરેલી હોય એ વૃણીત. ચાલુ ખાતાની વૃણીતે નહીં. તો કન્યા વરમ વૃણીતે, કન્યા વરને વરે છે સ્વઈષ્ટ પૂરક કરવા માટે, પોતાની ઈષ્ટ જે વસ્તુ જે છે એના પૂરણ કરવા માટે વરે છે. અને જસ્ટ ખાલી ઈષ્ટ પૂરક ખાલી નથી કરતી, એ પછી એ વરની કમ્પ્લીટલી તદિયા થઈ જાય છે, વરની થઈ જાય છે. સમજમાં આવ્યું કે નહીં? પોતાની નથી રહી જતી, એ વરની થઈ જાય છે. એવી રીતે અરસપરસમાં મ્યુચ્યુઅલ છે. ખાલી કન્યાનો આ ધર્મ નથી, વરનો આ ધર્મ છે, બંનેનો મ્યુચ્યુઅલ છે. સમજમાં આવ્યું ને? તો સ્વકીય લોકઃ ઇતિ વિશિષ્ટાધિકારી ઇતિ અત્ર ઉક્તમ. એવી જ રીતે અહીંયા પણ જયારે વર્ણીય હોય ત્યારે ભક્ત ભગવાનને ચૂઝ કરે છે. સમજમાં આવ્યું? ચૂઝ કોણ કરે છે? ભગવાન ભક્તને ચૂઝ નથી કરતા, ભક્ત ભગવાનને ચૂઝ કરે છે. હા, ભક્ત ભગવાનને ચૂઝ કરે તો વર્ણીય રૂપ મનાય, નહીં તો વર્ણીય ના. નરસિંહજી પ્રકટ થઈ જાય તો વર્ણીય ના ચાલે ને. નરસિંહજી તો કે લાય ને ભક્તાંગ લે ચાટું તને, પણ વર્ણીય છે નથી. સમજમાં આવે ને? ચૂઝ કરવા લાયક નથી. એ તો પ્રહલાદ ને જ ચૂઝ કરવા લાયક છે. હા, એ જ કહેવા જવું છું. પ્રહલાદ ને તો ચૂઝ, પ્રહલાદ ને ભગવાને પણ ચૂઝ કર્યો કેવાય ને. યસ યસ. એટલે પ્રહલાદ ને માટે જે વર્ણીય છે, આપણા બધા માટે, સામાન્ય લોકો માટે ચૂઝેબલ નથી ને. અનાવતાર કાળમાં તો વરણ જે આપણે છે, વરણ જે ગણીએ છીએ પુષ્ટિ વરણ, તો એ ચૂઝ નું જ છે ને સિનોનિમ અનાવતાર કાળમાં. યસ. એટલે પ્રભુ આપણને પહેલા વૃણિત કરે છે, એમ વરણ કરે છે. એટલે પ્રભુનો તો વરણ તો હોવો જ જોઈએ, બીજ ભાવ તો હોવો જ જોઈએ. પણ પછી જે વાત જે પછી જે અનાવતાર કાળમાં જે થાય છે તેમાં આપણે પ્રભુના સ્વરૂપને, આપણને જે ગમતો સ્વરૂપ હોય આપણે નથી પધરાવતા. આપણે ગમે તે સ્વરૂપ થોડી પધરાવીએ છીએ. આપણને જે ગમે એ પધરાવીએ છીએ કે નહીં?
બરાબર છે. અનાવતાર કાળમાં છે, અવતાર કાળ પ્રભુ ગોપીજનોને કેવી રીતે નથી કરતા, એટલે ડાયરેક્ટ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ગોપીજન. No, not necessary. Don't restrict this all things only with Gopijan. Even Yashoda ji, who was Vatsalya Bhavit, and even Gop, who was Sakhya Bhavit, also reached in the same stage of Nirodh as Gopikas. So don't... એટલે બધા વ્રજજનો, I got it. પણ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધેર સાઈડ, એટલે ત્યાં પ્રભુનું વરણ એવું નથી આવતું. અહીંયા આપણે ત્યાં પહેલે પ્રભુનું વરણથી આપણે ગણીએ છીએ અનાવતાર કાળમાં, નહીં તો આપણે પ્રભુના કઈ ધ્યાન જ નથી હોતું, એમની પર નજર જ નથી જતી એમ. નો વ્રજમાં પણ વરણ જે છે ભક્તે ભગવાનનો વરણ કરેલો છે. ભક્તે ભગવાનનો વરણ કરેલો છે ને વ્રજમાં પણ. વ્રજમાં પણ ક્યાં, વ્રજમાં જ ને. આપણે તો પહેલા પ્રભુનું વરણ છે, પછી આપણે રિસ્પોન્ડ કરીએ છીએ. એટલે મૂળમાં તો ભગવાનનો વરણ, મૂળમાં તો બધામાં એક જ રહેલો છે ને. મૂળમાં તો બીજ ભાવ હોય જ નહીં, તો ભગવાન આમે પ્રકટ નથી થવાના. આવ્યું ને સમજમાં? બીજ ભાવ તો રોપવાનો તો એમની રિસ્પોન્સિબિલિટી છે. એ બીજ ભાવ થયા પછીની જે બધી જે સ્ટોરી જે છે એમાં મર્યાદા માર્ગની અંદર શું છે કે મર્યાદા ભક્તિ માર્ગીય જે બીજ ભાવ જે છે તેમાં ભગવાન જે છે એ ભક્તને વરણ ના કરે ત્યાં સુધી તો ભગવાન લભ્ય જ નથી. કોઈ ઓપ્શન નથી આપતા ભગવાન ભક્તને ચોઈસ કરવા માટે. એવી રીતે ઓપ્શન્સ નથી આપતા તને શું ગમે છે એવી રીતે હું કરું. એવો મર્યાદા માર્ગમાં ઓપ્શન્સ નથી આપતા. પુષ્ટિ માર્ગની અંદર શું છે કે ભગવાને એ ઓપ્શન્સ આપીને બતાવ્યા ને કે તને જે ગમતા હોય એવા સ્વરૂપ હું પ્રકટ કરું. જે રીતે યશોદાજીને જે રીતે બાલ સ્વરૂપ ગમતું હતું તો ભગવાને એવી રીતે બાલ સ્વરૂપથી, જે રીતે જે ગોપિકાઓ તામસ હતી, જે ગોપિકાઓ જે છે જે સાત્વિકી હતી એને રાજસ લીલા, જે ગોપિકાઓ રાજસી હતી તેને રાજલીલાથી નિરોધ કર્યો. એટ ધ સેમ ટાઈમ જે ગોપિકાઓ સાત્વિકી હતી તેને સાત્વિક સ્વરૂપથી નિરોધ કર્યો, અને જે ગોપિકાઓ તામસી તેને મૃત્સના ભક્ષણ અને ચોર્યાદી લીલાથી માને નિરોધ કર્યો. અને અંદર પ્રમાણ પ્રકરણની અંદર જોશો ને તો તમને ખ્યાલ આવશે. પ્રમાણ પ્રકરણની અંદર રાજલીલા જે છે માને નાના નાના બાળકો સાથે રમીને પોતે રાજા બની જતા, અને પેલા બલદેવજીને એમ કહેતા તું મારો મંત્રી બની જા, અને પછી બીજા બધાને સિપાહી બનાવી દેતા અને અમુકને ચોર બનાવી દેતા, અને પછી પકડા પકડીની રમત રમતા. એ છે લીલા નો વર્ણન, રાજલીલાનો. મહારાજ લીલા, એને મહારાજ લીલા કહેવાય. તો મહારાજ લીલા પ્રમાણ પ્રકરણની અંદર છે. જુઓ ત્યાં ચોખ્ખું લખેલું છે રાજસી ગોપિકાઓને નિરોધ કરવા માટે મહારાજ લીલા કરી. So he is giving you choice in Pushti Leela, while in Maryada Leela you don't have any choice. This is Bhagwan and this is what you have. Bas, that's it. ખ્યાલ આવ્યો ને? જી. એટલે નીતાબેન એવું કહેવા જાય છે કે આપણે બોર્ન થયા એ પહેલા એમ કે આપણું બીજ ભાવ મૂકી દીધો કે વરણ કરી દીધું કે જે આપણે શબ્દ યુઝ કરવો હોય, અને પછી આપણે જયારે એનું એ થયું ત્યારે પછી આપણે ભગવાનને ચૂઝ કર્યા અને આપણે પછી માર્ગમાં અગ્રેસર થયા. એવી રીતે સમજવાનું થાય ને? યસ. બીજ ભાવ તો બધામાં આવશ્યક જ છે ને. બીજ ભાવ વગર તો કઈ થવાનું જ નથી ને. હા, બીજ ભાવ અને વરણ બંને એક જ સરખું કહેવાશે ને અત્યારે તો. પણ આ જે વરણની વાત કરી રહ્યો છું ને એ બીજ ભાવનું વરણ નથી કરી રહ્યો. ના, એ આપણે ભગવાને ચૂઝ કરીએ છીએ એ વરણ. હા, ભક્ત ભગવાને ચૂઝ કરે છે એ વરણ. ભગવાન ભક્તનું વરણ કરે છે. જે આ બીજ ભાવ તો એ જે બીજ ભાવનો જે તમે વર્ણન કરી રહ્યા છો એ તો છે જ બાય ડિફોલ્ટ. ઇટ ઇઝ ધેર. પુષ્ટિ બીજ ભાવ ન હોય તો ભગવાન શા માટે આ બધા વર્ણન પધારે જ નહીં. હા, પધારે જ નહીં કરે? તો પુષ્ટિ બીજ ભાવ છે,
કન્સિડર ધેટ. હા. નાઉ ઓન ટોપ ઓફ ઇટ, જ્યારે પુષ્ટિ બીજ ભાવ હોય ત્યારે અવતાર કાલ અથવા તો અનવતાર કાલની અંદર ભગવાન gives you option which સ્વરૂપ do you like, રાઈટ. and then Bhakta has to decide which one to choose. રાઈટ. હવે વાર્તાજીમાં એ જ આવે છે ને કે તને જે સ્વરૂપ ગમે એ પધરાવી લાવ, એવું જ કે છે મહાપ્રભુજી. હા, અને અવતાર કાલની અંદર પણ એવું જ છે. આવ્યું સમજમાં? ક્યાં ગયું? હા, તો અવતાર કાળમાં તો પછી કંસનું વરણ કેવી રીતે કહેવાય? એટલે કે મીન્સ કેવું હોય કે એને આટલું પ્રભુમાં થયું, ભલે ક્રોધથી પ્રભુને એ કરતો હતો તો પણ કરતો તો પ્રભુને જ ને, એમ એટલે તો કર્યું. હા, પણ એ પુષ્ટિવરણ નહીં કહેવાય ને. એના એ પુષ્ટિ નથી, એ મર્યાદા નથી, તો એનું કોઈ પ્રવાહી વરણ બી નથી ને. એ કરતો તો પ્રભુને જ સિલેક્ટ નહીં. એટલે વાત એમ છે કે પુષ્ટિ ભક્તિનો બીજ ભાવ નથી, ભક્તિનો ભાવ નથી એનામાં. લિસન ટુ મી. પુષ્ટિ ભક્તિનો બીજ ભાવ નથી, પણ પુષ્ટિ દ્વેષ ભાવનો બીજ ભાવ છે. જી હા. એટલે ભગવાને એવો પુષ્ટિ દ્વેષ ભાવ બીજ રોપણ કર્યો છે કંસમાં કે he will only respond to દ્વેષ only. He will not respond with bhakti. But then Bhagavan likes. So then who cares? Bhagavan likes, of course. Right. So then who cares? If Bhagavan likes, whatever he wants. Yes, exactly. If he and Bhagavan wants to get related with dvesh, then who can do nobody can do anything. એટલે પુષ્ટિ વરણ તો થયું ને, પુષ્ટિના અંતર્ગત દ્વેષનો ભાવ થયો. ના 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 ના, એવું ના. પુષ્ટિ ભક્તિ કહીએ પણ પુષ્ટિ દ્વેષ તો થયો જ ને. ના 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 ના, એવું ના થયું. કેવી રીતે ના થયું? જો દ્રષ્ટાંત શું આપ્યું છે? યથા કન્યા વરમ વૃણીતે. એની વાત નથી કરતા ને, પણ અરે એની વાત નથી કરતા, એ જનરલ ક્વેશ્ચન પૂછે છે. એ યથા કન્યામ વરમ વૃણતેની વાત નથી કરતા. અહીંયા એ એવો જુદો ક્વેશ્ચન પૂછે છે કે પુષ્ટિનો મતલબ મારે પુષ્ટિ ભક્તિ જ લેવી કે પુષ્ટિ દ્વેષ પણ લેવો? તો પુષ્ટિ તો ઘણી બધી ટાઈપ્સની હોય. પુષ્ટિ શત્રુભાવની પણ હોય. મોટું સર્કલ છે, એમાં પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ દ્વેષ, પુષ્ટિ ક્રોધ, વોટએવર. કે જે હિરણ્યાક્ષ એની સાથે લડવા ગયો વરાહ ભગવાન સાથે, એ પણ આવી જ શકે ને. એમ કે સિલેક્ટ તો એને જ કર્યા ને ભગવાનને. ભક્તિ હું રીતે વિચારો તો બરાબર સમજાઈ જશે. ભક્તિ હું રીતે વિચારો નહીં. મેં આન્સર આપ્યો ને પણ તમને કે ઇટ ઇઝ પુષ્ટિ દ્વેષ ભાવ. સો ધેટ્સ ઓકે. પુષ્ટિ તો ઘણી બધી ટાઈપ્સની હોય. ભક્તિયાત્મક પુષ્ટિ પણ હોય ને ક્રોધાત્મક પુષ્ટિ પણ હોય. ધેટ્સ ઓકે. એટલે કંસની સાથે ભગવાન રિલેટ થવા માંગે છે દ્વેષથી, સો ધેટ્સ ફાઇન. પણ અનવતાર કાળમાં એ નહીં ચાલે. સમજમાં આવ્યું? અનવતાર કાળમાં આવા બખડ જંતર નહીં કરવા. અવતાર કાળમાં ઠીક છે. સમજવાયું ને? અનવતાર કાળમાં આવી રીતે વર્તન ન કરવું જોઈએ, વ્યવહાર ન કરવો જોઈએ અનવતાર કાળમાં. અવતાર કાળમાં ઠીક છે. અવતાર કાળમાં તો અમે ભગવાનને જે ગમે એ જ કરશે, એમાં આપણે કોણ થવાના ત્યાં કંટ્રોલ કરવા માટે? પણ અનવતાર કાળમાં વી હેવ ટુ કંટ્રોલ, વી હેવ ટુ ડ્રાઈવ. હી વિલ નોટ ડ્રાઈવ, વી હેવ ટુ ડ્રાઈવ. અને અવતાર કાળમાં હી વિલ ડ્રાઈવ, હી વિલ ટેક ધ ચાર્જ. So if he wants to get related with Kans, let him be. And that will not called as Maryada. This is still Pushti. It is 101% Pushti on Kans. But that Pushti is not Pushti Bhakti. That Pushti is Pushti Dvesh. Sajvayu? Yes. It is not Bhakti. Mahatmi Gyan Purvastu Sudrad Sarvatotik Snehena to develop થઈ ગયો કંસમાં. કંસને તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક દ્વેષ ડેવલપ થઈ ગયો હતો. ઇઝ ઇટ ક્લિયર? એટલે જે બાવા સમજાવે છે કે જે પુષ્ટિ એના તરફથી આવે છે ને ભક્તિ બી રિટર્ન. યસ. આપણે એના તરફ જઈએ છીએ એટલે દ્વેષ થી જતો તો આપણે ભક્તિ જવાનું છે. ઓકે ધવલભાઈ, હું વચ્ચે બોલું કઈ? હા બોલો. એને
કંસનો નિરોધ કર્યો કહેવાય કે ઉદ્ધાર કર્યો કહેવાય? હવે તમને નિરોધ કેવો હોય તો નિરોધ કહી લો અને ઉદ્ધાર કેવો હોય તો ઉદ્ધાર કહી લો. ના, નિરોધ કેવી રીતે? નિરોધ તો કહેવાય જ નહીં. એને ભગવદ આસક્તિ ક્યાં હતી? એને આસક્તિ તો હતી જ ને, કેમ નહોતી? દ્વેષ રૂપ આસક્તિ, દ્વેષ રૂપ આસક્તિ હતી. આસક્તિ તો ઘણા બધા ટાઈપ્સ ની હોય. શત્રુની પણ આસક્તિ હોય. આખો દિવસ મગજમાં પેલા શત્રુનો જ ધ્યાન હોય તો આસક્તિ તો છે જ, ના ના પડી શકાય એને. તન્મય છે, તન્મયતા એને ડેવલપ થઈ છે, માનસિક સિદ્ધ થઈ છે એને. તો એ આપણને નહીં સિદ્ધ થતી, એને કરીને સિદ્ધ થઈ છે. પણ સ્નેહ રૂપા હા, સ્નેહ રૂપા આસક્તિ. એટલે જાગ્રત ભય દરેક અવસ્થામાં એનું ભય એ છે ને પુરુષોત્તમ સદનામ. એબ્સોલ્યુટલી. એને ડેફિનેટલી આસક્તિ છે, ડેફિનેટલી. કંસને તો ખાતા પીતા છે, ઉઠતા બેસતા. નિરોધ કહી લો અને એને તમે ઉદ્ધાર કહી લો તો ઉદ્ધાર કહી લો. આઈ મીન બોથ આર ટ્રુ. એને ક્રોધ થી તન્મયતા હતી, દ્વેષ થી તન્મયતા હતી તો ખરી. ઇઝ ઇટ ક્લિયર પદ્માબેન? હા હા, ઉદ્ધાર કર્યો એવું મને લાગે છે કે એવા શબ્દ વપરાયા છે. હા, શું કહ્યું? ઉદ્ધાર થયો એવા શબ્દ વપરાયા છે. એ રીતે તો આપણે જોઈએ ને તો હિરણ્યકશિપુને પણ બાવા એવું બતાવે છે કે એના પર પણ કૃપા જ થઈ. તો એ તો મેં કહ્યું ને તમને, બંને થયું ને. ઉદ્ધાર તો છે જ, કારણ કે બેઝિકલી પાર્ષદ છે એ. કંસ પાર્ષદ નથી, કંસ જો કે પાર્ષદ નથી, પણ બીજા અન્ય જે બીજા બે અસુરો જે હતા એ તો પાર્ષદો હતો પાછા. હા હા હા, જો કે કંસ પાર્ષદ નથી. જો કે ના, કંસ પાર્ષદ નથી. હા, પણ જે છે તે ઉદ્ધાર તો છે જ તેનો. પ્રહલાદ હતો ને એ તો સનકાદિક હતા. હા, બરાબર. પ્રહલાદ કઈથી વચ્ચે? હિરણ્યકશિપુ. હા, અચ્છા, ઓકે. હા, ઓકે. એટલે સોરી, હું ક્યાં હતો? હા, એટલે નિરોધ પણ ના તો નહીં પાડી શકાય. અચ્છા, ના કેવી રીતે કહીએ? નિરોધ તો છે જ એમને. દ્વેષ રૂપ નિરોધ છે. દ્વેષ રૂપી નિરોધ. એને દ્વેષ હતો, પણ દ્વેષ એકચ્યુઅલી એનું મૃત્યુ ને લીધે હતો ને. દ્વેષ એવું હતું ને એનો મતલબ. એને તો મેન એવું હતું કે મારું મૃત્યુનું કારણ આ છે, એટલે એને એનાથી ને દ્વેષ થયો હતો. યસ, પણ છે ને, પણ તોય કોન્સન્ટ્રેશન તો વિષ્ણુ પર છે ને એનો. છે. વી કેન ડિનાય ધેટ. એટલે નિરોધ તો કહેવાશે જ, પણ ભક્ત્યાત્મક નિરોધ નહીં. ભક્તિ રૂપ નિરોધ નહીં કહેવાય. આવી સમજમાં? ઓકે, આગળ. હા, તેથી કહે છે કે ભક્તકૃતમ ભગવદ વર્ણમ. આ સમજમાં આવે ને? મુક્તિ રૂપ ફલમ ભગવદીયત્વ અપર પર્યાય રૂપમ. તેથી મુક્તિને ભક્તને આવી સ્થિતિની અંદર જે માને સ્વર્ગાપવર્ગ નરકેષ્વપી તુલ્યાર્થ દર્શિનઃ ઇતિ ભક્તઃ, એવી સ્થિતિ ભક્તની સિદ્ધ થાય છે. તેથી કહે છે ભગવદીયત્વ અપર પર્યાય રૂપમ જ્ઞેયમ તાદૃશે ઘોષવરે વરણીય મનોહર રૂપધરે નંદનંદને મમ રતિઃ અસ્તુ ઇતિ ઉત્તરેણ અન્વય. બધાના શ્લોકની સાથે મમ રતિરસ્તુ વ્રજરાજ સુતે જે છે તેનો અન્વય પાછળ દરેક પદની પાછળ લગાવી દેવો. તેથી કરીને વર્ણીય રૂપ ધરે નંદનંદનમાં મારી રતિ થાવ, મમ રતિઃ અસ્તુ. એવી રીતે છેલ્લે અન્વય કરી લેવો દરેકે દરેક પદની અંતે. સમજમાં? વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર રૂપ ધરે મમ રતિરસ્તુ. એ માની લેવાનું, અન્ડરસ્ટેન્ડિંગમાં માની લેવાનું. સમજવાય ને? આગળ ધરણી રમણી રમણી કરે.
અવાજ બહુ આવે છે. ધવલભાઈ એક પ્રશ્ન પૂછું વચ્ચે, ડિસ્ટર્બ ના થતું તો? હા બોલો. બધામાં વ્રજરાજ સુતે એટલે કેમ સુત એટલે વ્રજરાજ ઉપર આટલું ભાર આપ્યો છે? જેમ કે પેલા સંધ્યા આરતીમાં પણ વલ્લભ તનય, કેમ સીધું ડાયરેક્ટ એમ કૃષ્ણ કે એવું નથી કહ્યું ને વ્રજરાજ સંબંધક એટલે બતાવ્યો છે એમ સંબંધથી ત્યાં અહીંયા વ્રજરાજ સુતે ત્યાં વલ્લભ તનય એટલે સંબંધની કેમ આટલું ઇમ્પોર્ટન્સ એટલે કઈક કારણ એનું? મેં સમજાયું ને તમને, યો નંદા પરમાનંદ યશોદા મુક્તિ ગેહિની, એટલે એ સંબંધ તો એ સંબંધ મેન્શન ના કરીએ તો એ અર્થ સ્ફુટ નહીં થાય. કેમ સીધું કૃષ્ણ કહીએ તો પણ થાય જ છે ને, રતિરસ્તુ મમ સદા શ્યામ પદે. નહીં થાય, કૃષ્ણ કહેવાથી નહીં થાય. વ્રજરાજ નું તો આટલું સમજાવી દે. મેં હમણાં સમજાયું ને, વ્રજરાજ નંદજી યો નંદ પરમાનંદ યશોદા મુક્તિ ગેહિની. અચ્છા ઓકે. એના રિલેશન ની અંદર નંદજી નું નામ છે વ્રજરાજ. વ્રજરાજ ઠાકોરજી નું નામ નથી. અહીંયા હા વ્રજરાજ સુતે એટલે ખ્યાલ આવી ગયો. બરાબર. વ્રજરાજ જે નંદ જે છે તો નંદ નો રિલેશન નંદના પુત્ર થઈને સુત થઈને જન્મ્યા છે, બીજા કોઈના જન્મ્યા. અને કેમ નહીં વ્રજ, હા એટલે વ્રજ અને વ્રજરાજ ના સુત થઈને જન્મ્યા છે. માત્ર કૃષ્ણ નથી ને. He has assumed one more adjective to himself now. અને એ એડજેક્ટિવ એઝ્યુમ કરવામાં એમનો એ પ્રાઉડ ફિલિંગ છે. ઠાકોરજીને પ્રાઉડ ફીલ થાય છે કે I can become a child of નંદજી એન્ડ વસુદેવજી. ગોસાઈજીએ ટિપ્પણીમાં આહાર્ય રૂપ કહ્યું છે, એટલા માટે આહાર્ય રૂપ ધારણ કર્યું છે. અને ધેટ ઇઝ અ પ્રાઉડ ફિલિંગ એ પુષ્ટિ માર્ગીઓને. કેમ કે પુષ્ટિ માર્ગીઓને જે એમ ન કહીએ ને કે વ્રજરાજ સુત છે, ખાલી કૃષ્ણ છે, તો એ તો પછી બધા હવેલી જ ચલાવવા માંડે, જે અત્યારે હવેલી ચલાવે છે એવી રીતે. કારણ કે કૃષ્ણ તો મંદિરમાં બિરાજે, સુત થઈને કોણ રહે? ઘરમાં જ રહે સુત થઈને. તો ધેટ ઇઝ પરફેક્ટ. પબ્લિક ની અંદર તો દ્વારકા લીલા કરે. યસ, પબ્લિક માં તો કૃષ્ણ રાજા પણ બની શકે અને બધા એની મને ગવર્ન કરે. આવી ને સમજમાં? પણ સુત થઈને કોણ રહે? સુત થઈને વ્રજરાજ સુત જ રહે. આવી સમજમાં? એ જો એડજેક્ટિવ એડ ના થાય વ્રજરાજ સુત તો મજા નથી આવતી. આખી કૃષ્ણ અવતારની મજા નથી રહેતી. કેમ કે કૃષ્ણ અવતારની અંદર પલ પ્રકરણની મજા આવવાની બંધ થઈ જાય વ્રજરાજ સુત નો એઝ્યુમ ના કરે તો રોલ. આવી સમજમાં? જી હા. ઓકે. ધરણી રમણી રમણૈક પરે ઇતિ. હવે ધર્મી રૂપ નામ જે છે ભગવાનનો એ હવે એટલે કે ધર્મી સ્વરૂપ જે છે એનો વર્ણન હવે થયા બાદ હવે ઐશ્વર્ય રૂપ જે નામ જે ભગવાનનો જે છે ઐશ્વર્ય રૂપ નામ જે છે તે ધરણી રમણી રમણૈક પરે. એ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે કે કર્તુમ અકર્તુમ અન્યથા કરણ સામર્થ્ય જે હોય તેને ઐશ્વર્ય કહેવાય. સમજમાં આવ્યું? ઈશ્વર જે હોય એ કર્તુમ અકર્તુમ અન્યથા કરણ સામર્થ્ય ધરાવે એવા જે ગુણો જેનામાં હોય એવા ગુણોને ઐશ્વર્ય ગુણ કહેવાય. ઈશ્વર પરથી ઐશ્વર્ય નામ આવ્યું. તો ધરણી રમણી રમણૈક પરે, આ બહુરી સમાસ છે. ધરણી જે રમણી છે તે બહુરી નથી. આ ધરણ્યેવ રમણી છે. અહીંયા બહુરી સમાસ નથી. ધરણી એ જ રમણી. એ છે સમાસ. કર્મ ધરાય છે. હા, કર્મ ધરે છે અહીં બહુરી. તો ધરણ્યેવ રમણી, ધરણી જે રમણી છે
એ ધરણી રમણી. સમજમાં આવે ને? ધરણ્યેવ રમણી, ધરણી જે રમણી છે એ ધરણી રમણી. ધરણીનો તો અર્થ સમજમાં આવે છે ને, ભૂમિ. ભૂમિ, ધરતી. ધરણ્યેવ રમણી ધરણી રમણી. યથા ચ ઉચ્યતે કિમ તે કૃતમ ક્ષિતિતપો બતા કેશવાંગી સ્પર્શોત્સવોત પુલકિતા અંગરુહૈઃ વિભાસી ઇતિ અત્ર. જ્યારે ભગવાન જે છે જે ગોચારણ કરવા પધારતા ત્યારે જે ભગવાનનો નિયમ હતો કે ગોચારણમાં ખુલ્લા નંગા પગે ગોચારણ કરવા પધારતા. નંગા પગે, કાંઈ ધરતા નહીં, અને પાદુકા નહીં ધારણ કરતા. એનો વન ઓફ ધ રીઝન્સ એ હતો આ કિમ તે કૃતમ ક્ષિતિ તપો બતા કેશવાંગ્રી સ્પર્શોત્સવો પુલકિત. ભગવાન જે છે પોતાના સ્વચરણ જે છે મને સંચિંતયેત ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંચનાઢ્યમ તુંગ રક્ત વિલસન નખિરાહત મહદ્રદય અંધકારમ ઇત્યાદિ ચરણારવિંદ જે છે એમાં અંકિત જે ચરણ ચિહ્ન જે છે ઇત્યાદિનો સ્પર્શ જે છે એ ધરણીને થાય, ધરણી પ્રફુલ્લિત થઈ જાય છે ધરણીના સ્પર્શ માત્રથી. અને એવા જે પુલકિત જે ધરણી જે છે તેને માને જે તાપ જે છે, જે તાપ લઈને માને ભૂમિ જે છે એ ગાય માને ગૌ ભૂત્વા ઇત્યાદિ જે શ્લોક દ્વારા જે વર્ણન કર્યો જન્મ પ્રકરણની અંદર, બ્રહ્માજી પાસે ગઈ ભૂમિ ગાય બનીને, ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીએ માને પુરુષ સૂક્ત દ્વારા માને પુરુષ સૂક્તેન ઇત્યાદિ શ્લોક દ્વારા જે ભગવાન નારાયણ જે છે ક્ષીરોદ્ર સમુદ્ર અંતર્વતી જે શેષશાહી જે નારાયણ જે છે તેમનો જે પુરુષ સૂક્ત જે સ્તુતિ કરીને જે ભૂભાર હરણનો જે વિજ્ઞપ્તિ કરી જે ભગવાને, એ જે ભૂમિના રિક્વેસ્ટના કારણે જે ભગવત પ્રાકટ્ય થયો ભૂભાર હરણ, એ ભૂમિ જયારે ભગવાનના સાક્ષાત જે ચરણ ચિહ્નના જે ચરણના જે સ્પર્શ મળ્યા ત્યારે જે ભૂમિ જે છે તે ભૂમિના તાપનો માને તાપ જે છે તે પ્રશમન થાય. સમજમાં આવ્યું કે નહીં? તો ધરણી રમણી, ધરણી રમણી તે એવી ધરણી રમણી છે. સમજમાં આવ્યું? અથવા કહે છે કે રમાંશ રૂપા રમાવિષ્ટાવા ધરણ્યામ જાતઃ યાહ રમણ્યો યાસામ શૃંગારિક રસે ભગવતા રમારૂપા હિ આત્મરતિ. અથવા તો બીજો એનો એવો અર્થ થાય કે ભગવાન જે છે એ ભગવાનની આ જે ધરણી જે છે ભૂમિ જે છે ભૂમિ જે છે તે રમણી ક્યારે બની? ત્યારે બની કે ત્યારે રમાંશ જે છે, જે મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે રમાંશ ન હોય તો ભગવાન રમણ કરતા નથી. તો એ બીજો અર્થ પણ લઈ શકાય કે ભગવાન જે રમા જે છે લક્ષ્મી જે છે એ લક્ષ્મીના આશીર્વાદથી ભૂમિને પણ મને રમાંશ જે છે નો આવેશ થયો અથવા તો સંબંધ થયો અથવા તો આવેશ થયો. એવી જે રમણી ધરણી જે છે એ રમણી થઈ ગઈ, નહીં તો રમણી બનત નહીં. સમજમાં આવ્યું? અથવા રમાંશ રૂપા રમાવિષ્ટાવા ધરણ્યામ જાતઃ યાહ રમણ્યો યાસામ શૃંગારિક રસે ભગવતા રમારૂપા હિ આત્મરતિ. તેથી શૃંગારિક જે છે શૃંગાર રસાત્મક જે રમારૂપા જે છે તે રમાંશ અથવા તો રમા આવેશ જો ધરણીમાં ન હોય તો પછી રમણી બનતી નથી. તેથી કરીને ભગવાનના શૃંગાર રસનો જો આલંબન કોઈ હોય તો એ આ ભૂમિ પણ છે રમારૂપા. સમજમાં? રમારૂપા ભૂમિ જે છે તે. કેમ કે મેં તમને ગોપી ગીતના પ્રથમ શ્લોકની અંદર પણ મેં કહ્યું હતું
હા, અને એ દ્વારા પણ શશ્વદત્રહી ઇત્યાદિ જે છે એ શશ્વદત્રહી ઇત્યાદિ વ્રજની અંદર જે સ્થિતિ જે છે રમાની, એ રમાની સ્થિતિ જે સતત જે વ્રજભૂમિની અંદર જે સ્થિતિ જે છે તે પણ ત્યાં જસ્ટિફાઈડ થાય છે. હા, તો રમારૂપા હિ આત્મરતિ. રમારૂપા એટલે કે આત્મરત્યાત્મક જે છે જે હોય તે રમારૂપા થઈ શકે. મૂર્તૌ દેવતા એવ પ્રતિષ્ઠાપિતા તાએવ સર્વાત્મ ભાવત્યો ભવંતિ. પછી બોલ્યા ધરણી જે છે તે મને રમાંશનો સંબંધ થાય તો જઈને મને રમણી થઈ શકે. જેવી રીતે મૂર્તિની અંદર દેવતાનો પ્રતિષ્ઠાપન થાય તો જ દેવતા થઈ જાય, નહીં તો મૂર્તિ મૂર્તિ જ રહે, રમણી ન બની શકે. તો તાએવ સર્વાત્મ ભાવત્યો ભવંતિ. એવી રીતે સર્વાત્મ ભાવવતી જે છે તે બને છે. સમજમાં આવે કે એવી રીતે મૂર્તૌ દેવતેવ પિતા. તથા ચ ઉક્તમ યત પત્ય પત્ય સુરદામ અનુવૃત્તિ ઇત્યસ્તુ એવં ઉપદે ત્વયી અનુવૃતાન इति कुर्वन्ति हि त्वयि रतिं कुशला स्वात्मन् इति सर्वात्म भाववतिभिः सह रमणैक परे तदुक्तं कृत्वा तावन्तम् आत्मानं यावति हि गोपयोषितः रेमे स भगवान् ताभिः आत्मारामोऽपि लीलया इति यत् पत्य सुरदाम अनुवृत्ति इत्यादि श्लोक द्वारा જ્યારે ગોપિકાઓને ગમન વાક્ય કહ્યા અને ગમન વાક્યમાં એમ કહ્યું કે વિષય ઇત્યાદિ જે છે તમારા પતિ ઇત્યાદિ જે છે તે વ્રજસ્થ જે પતિ ઇત્યાદિ તેમની પાસે જાઓ, કેમ કે આ ઘોર ઇત્યાદિ રાત્રિ જે છે તે શોભા નથી અને ધર્માચરણ ધર્મના પર્સ્પેક્ટિવ થી પણ જે છે તે શોભાસ્પદ નહીં લાગે. સમજમાં આવ્યું ને? તો એ જયારે ગમન કહ્યા ત્યારે મને ગોપિકાઓએ આર્ગ્યુ કરીને આ શબ્દ કહ્યા, આ જે શ્લોક જે છે ગોપિકાઓએ ભગવાનને ગમન વાક્યના રિસ્પોન્સ ની અંદર આ આન્સર આપ્યો. સમજાય ને? શું આપ્યો? જે કઈ પણ અમારા જે પતિ ઇત્યાદિ જે રિલેટિવ જે છે, સંબંધી જે છે, ફેમિલીના પરિવારજન જે છે, વ્રજસ્થ પરિવારજન છે એ લોકોની સેવા જે છે એ મુખ્ય ધર્મ અમારો નથી. મુખ્ય ધર્મ અમારો કેવો શું છે? ધર્મ તો એમાં રહેશે કે જે પતિ, જે પુત્ર ઇત્યાદિ, જે પતિ પુત્ર ઇત્યાદિમાં અમારો જે રતિ જે થઈ રહી છે કારણે આ વચ્ચે ડિસ્ટર્બન્સ શું છે? કોઈ થાય છે ડિસ્ટર્બન્સ બહુ આવે છે વચ્ચે. એકો આવે છે કે શું મારો? કે મને મારો જ પોતાનો જ એકો સંભળાય છે? ના, અમને નથી આવતો તમારો. હા, ઓકે. હા, સોરી. તો ક્યાં હતો? હા, એટલે કે અમારા જે પતિ અથવા તો જે પુત્ર ઇત્યાદિમાં અમારો જે પ્રેમ જે છે એ પ્રેમનો પણ જે મૂળ કારણ જે છે એ તો આપ છો. તમે એમ કહો છો કે અમારો ધર્મ જે છે એ તો પતિ સુખમાં છે, પતિની સાથે માને પુત્ર પતિ ઇત્યાદિ સાથે રહેવામાં છે, કેમ કે અમારો ધર્મ એમાં છે. તો એ કહે છે કે નહીં, એ તો લૌકિક દૃષ્ટાંતથી છે. અલૌકિક ની અંદર તે રતિ જે છે એ મને મારા પતિમાં રતિ કેમ છે, કે મને મારા પુત્રમાં રતિ કેમ છે? કેમ કે અમને તમારામાં રતિ છે. તેથી કરીને આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. હા, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. તો આ જે છે તે મને ઉપદેશ પદે ત્વયી શે, આ ઉપદેશ પદ જે ધર્મનો ઉપદેશ જે આપી રહ્યા છો મહારાજ, અને જે ધર્મનો ઉપદેશ આપીને તમે અમને પાછા જવાનું કહી રહ્યા છો મહારાજ,
પણ અમને એક ક્વેશ્ચનનો તો આન્સર આપો કે યદ પત્ની મને પ્રેષ્ઠો ભવાન તનુભૃતાન કિલ બંધુરાત્મા. ત્યારે ભગવાન ચૂપ થઈ ગયા. પછી શું કરે? હવે તો કોઈ આન્સર જ નથી, બધી ચોરી પકડી ગઈ. તો કહે છે કે આ જવાબ, આ જે પ્રશ્નનો જવાબ આપો મહારાજ, કે પ્રેષ્ઠો ભવાન તનુભૃતાન કિલ બંધુ આત્મા. સમજાય ને? પ્રેષ્ઠ તો આપ છો. તો તેથી હવે ધર્મ શેમાં છે અમારો? પ્રેષ્ઠ વસ્તુ તરફ છે કે ચાલુ ખાતાના જે રતિના જે રિફ્લેક્શન્સ છે તેમાં છે? આપ જવાબ આપો. થાય ને સમજમાં? Then he could not argue. हि त्वयि रतिं कुशलाः स्वात्मन्. So એ કહે છે કે આવા ગમન વાક્ય અમને નહીં કહો મહારાજ, તમે અમારાથી જીતી નહીં શકો. કહેવાનો મતલબ એ છે કે કુર્વંતી હિ ત્વયि રતિમ કુશલાહ સ્વાત્મન. એમને એ કેમ બોલી શકે એમ? કેમ કે એમનામાં માટે કેમ શક્યા? કેમ કે લક્ષ્મી જે છે, રાધાજી જે રાધસ શક્તિ જે છે, એમને એમનામાં માને રમાંશ રૂપ છે આ બધી ગોપિકાઓ. સમજાય ને? તેથી એ કહી શક્યા. કેમ કે આત્મરતિ છે તો કહી શકે, નહીં તો ન કહી શકે. તો એ રતિમ કુશલા સ્વાત્મન, આત્મરતિ છે. રતિમ કુશલા સ્વાત્મન આત્મરતિ કહેવાય. આની આ ડેફિનેશન છે આત્મરતિની. અમને તમારી રતિમાં જ કુશલ છે એમ અમને સમજમાં આવે છે કે બધું કઈ જે છે પ્રેષ્ઠ વસ્તુ જે છે તો આપ જ છો, બીજું કોઈ નથી. એ જે ભાવ જે છે એને આત્મરતિ કહેવાય. આ ઇઝ ઇટ ક્લિયર? આવો જો ભાવ ન થતો હોય તો ધરણી રમણી સિદ્ધ નથી થતો. સર્વાત્મ ભાવતી ભી સહ રમણૈક પરે તદુક્તમ. તેથી કરીને જો ધરણી રમણી હોય તો એવા ધરણી રમણીની સાથે જે ભગવાન જો આત્મરતિસ્થ થાય, આત્મરતિ ક્રીડા કરવા સ્થિત થાય તો રમણૈક પરે સિદ્ધ થાય. સમજાય ને? એટલે ધરણી રમણી જે છે એ ભક્ત છે. એ ભક્ત એવા ભક્ત સાથે જે ભગવાન રમણ પર છે એવા વ્રજરાજ સુતને માં અમારી રતિ મમ રતિ રસ્તુ. સમજમાં આવ્યું? ધરણી રમણી ભક્ત છે. કેવા ભક્ત? લક્ષ્મ્યાંશ રૂપ ભક્ત. અને ઉપલક્ષણ વિધેય એને જનરલાઇઝ કરો, એક્સટેન્ડ કરો. જસ્ટ ખાલી ધરણી પદ ઉપર એને સ્પેસિફિકલી ન લો. ધરણી મેં તમને કહ્યું હતું કે રમાંશ રૂપા રમા અવિષ્ટાવા ધરણ્યા જાતા. સમજમાં? તથા ચ ઉક્તમ સોરી અતો જ્ઞાયતે ભગવતા રમારૂપા આત્મરતિ. સમજમાં આવ્યું ને? હવે આ રમારૂપા આત્મરતિ એ રમારૂપ છે. સાસામ અને એ જ આત્મરતિના જુદા જુદા ફ્લેવર્સ. કયા કયા જુદા જુદા ફ્લેવર્સ? વાત્સલ્ય સખ્ય શૃંગારાદિ રતૌ પ્રતિષ્ઠાપિતા. ફાઉન્ડેશન શું છે? આત્મરતિ. આત્મરતિ જો હોય એટલે કે ત્વયી રતિમ કુશલાસ્વ આત્મન પ્રેષ્ઠો ભવાન તનુભૃતાન કિલ બંધુરાત્મા, આ ફાઉન્ડેશન ન હોય તો પછી વાત્સલ્ય ભાવ સખ્ય બીજા બધા જેટલા પણ હોય નો યુઝ, વર્થલેસ. સખ્ય ભાવ ડેવલપ કરો અને સખી રૂપ વેશ ધારણ કરી લો અને પછી પલ્લા ઝુલાયા કર, વર્થલેસ. સમજાય ને? ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યુઝલેસ. ભસ્મન્યેવ જુહોતિ સા. જો ફાઉન્ડેશન નહીં હોય આત્મરતિનો તો વાત્સલ્ય ભાવ પણ વર્થલેસ, સખ્ય ભાવ પણ વર્થલેસ, શૃંગાર આદિ ભાવ ઇત્યાદિ બધા જ ભાવો વર્થલેસ સિદ્ધ થશે જો આત્મરતિનો ફાઉન્ડેશન નહીં હોય તો. આત્મરતિના ફાઉન્ડેશનની અંદર જેટલા
બિલ્ડિંગ બનાવો એટલા બનાવો, પણ આત્મરતિનો ફાઉન્ડેશન નહીં હોય આ બધી જ બિલ્ડિંગો તહેસ નહેસ થઈ જશે એક દિવસ. કેમ કે પછી તો કૃષ્ણ એવો નહીં લાગે, બ્રહ્મ અને ભગવાન ને પરમાત્મા નહીં લાગે. કૃષ્ણ એક લૌકિક ફિલ્મ ઓશો રજનીશની જેમ કહે છે કે કૃષ્ણ તો એક પરમ મનુષ્ય એકદમ સુપરમેન હતા, બસ બીજું કઈ નહીં લાગે. કેમ કે આત્મરતિનો ફાઉન્ડેશન નથી તો ભગવાન લૌકિક થઈ જશે, કૃષ્ણ લૌકિક લાગશે તમને. સમજમાં આવ્યું ને? હવે એવા લૌકિક કૃષ્ણની અંદર તમે વાત્સલ્ય કરો તો એમાં શું થવાનું? શું જે તે હવેલીની અંદર અત્યારે એ લોકો ભગવાનને પરબ્રહ્મ નથી માનતા, ખૌદરા માને છે. ધરાવો, ભગવાન ભૂખડા છે. ભૂખડા ભગવાનને ધરાવવા માટે તમે અહીંયા ઘડી બધો આ રાજભોગ ને ઇત્યાદિ સર બધો જે આખો જે મને બધી સેનાઓ બધી જે શું કેવાય એને બાવા કઈક તો એનો વર્ડ યુઝ કરતા હતા, ભૂલી ગયો એ વર્ડ. નહીં પલટન નહીં, એક મસ્ત વર્ડ યુઝ કરતા હતા બાબા. બટાલિયન. આખી બટાલિયન જે છે એ ખાલી ડિસ્પ્લે કરવા માટે જ બટાલિયન રાખી છે આખી. નો બટાલિયન, પછી પેલા કોણ મુખિયાજી ઝાપટિયાજી, કોણ છે બીજા બધા જીજી બધા, એક પેલા ઉભા રહે છે લાકડી લઈને, એક લાકડી લઈને ઉભા રહે આગળ, એ કોણ કહેવાય? આગળ ઉભા રહે છે ને એક લાકડી લઈને, એને કોણ કહેવાય છે? છડીદારજી. આખી જે બધી બટાલિયન જે છે એ બટાલિયન કેમ ઉભી છે? પૈસા લેવા માટે, બસ, બીજા કઈ એના માટે નહીં. એટલે આ આત્મરતિનો ફાઉન્ડેશન નથી, આ ફાઉન્ડેશન છે. તો પૈસાના ફાઉન્ડેશન થી જે પણ કૃષ્ણ સેવા થતી હોય બધું લૌકિક. અને લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતી સર્વથા. એમને કોઈ પરબ્રહ્મ કે ઇત્યાદિ નિરોધ કશું થવાનું છે. એ બધી બટાલિયન જેવું નહીં બનવું. તો તેથી કહે છે કે વાત્સલ્ય સખ્ય શૃંગારાદિ રતૌ પ્રતિષ્ઠાપિતા. આવી આત્મરતિ ઉપર જ આ બધું પ્રતિષ્ઠાપન થાય. મૂર્તૌ દેવતાવત. જેવી રીતે મૂર્તિ હોવી જોઈએ તો દેવતાનો પ્રતિષ્ઠા થાય ને, એવી રીતે આત્મરતિ હોય તો બધી વાત્સલ્ય ભાવ આવે ને. બરાબર. પણ મૂર્તિ રૂપી અધિષ્ઠાન તો જોઈએ કે નહીં? સમજમાં આવ્યું? એવી રીતે તતઃ એટલે ધરણી રમણી રમણૈક પરે થયું ને, થયું ને. હવે તમે વિચારીને મને કહેજો નેક્સ્ટ ટાઈમ આ ઐશ્વર્ય ગુણ કેમ છે, તમારું હોમવર્ક. હા, ખરી વાત છે. ઐશ્વર્ય ગુણ આવ્યો ને, કર્તુમ અન્યથા કર્તુમ શોધવાનું. તો તતઃ વ્રજભક્તૈઃ સાકં રમણૈક પરે ભગવતી પરમાર્થી હરસ્મિત વિભ્રમકે ઇતિ. સ્મિત સહિત વિભ્રમકસ્ય પરમાર્થી હરત્વેન પરમં યશઃ. અહીંયા તો સ્ફુટ કરી દીધું. હવે શું કહેવાનું? અહીંયા તો હોમવર્ક નહીં અપાય. પણ આ ધરણી રમણી રમણૈક પરેનો ઐશ્વર્ય ગુણ કેવી રીતે છે એ તમે કરી લાવજો. નેક્સ્ટ ટાઈમ પૂછીશ. હવે કહે છે કે તતઃ વ્રજભક્તૈઃ સાકં રમણૈક પરે ભગવતી જો શું કહે છે, વ્રજભક્ત દ્વારા જે રમણૈક પર જે ભગવાન જે છે એ કઈ રીતે વ્રજભક્ત જે છે તેમની સાથે એ રમણૈક પર જે ભગવાન જે છે એની સાથે ઇન્ટરેક્ટ કરતા, કેવી રીતે ઇન્ટરેક્ટ કરતા. સમજમાં આવ્યું ને? નિરોધ સ્થાપન કરવા માટે
એનો મોડલ શું રમણનો? રમણૈક પરે તો કહ્યું ને. હા હા. તો મોડલ શું હવે એનો? મોડસ ઓપરેન્ડી શું? તો કહે છે પરમાર્થી હરસ્મિત વિભ્રમકે. આ મોડસ ઓપરેન્ડી છે એમના એટેન્શન ને સીક કરવાનો. ટુ સીક ધેર એટેન્શન. પરમાર્થી હરસ્મિત વિભ્રમકે. સ્મિત સહિત વિભ્રમકસ્ય પરમાર્થી હરત્વેન પરમં યશઃ યથા એતत् કૃષ્ણગોધનમ ઉपोह्य દીનાંતે ગીતવેણુઃ અનુગેડિતિ ઉત્સવમ સમરુચાપી દૃશીનામ ઉન્નયન ખૂર રજસ્પિતસ્રક તિત્સયાએતિ સુરદાશીષ એષ દેવકી જઠરભુઃ ઉડુરાજઃ. યુગલ ગીત છે. હા, યુગલ ગીત છે. દેવકી જઠરભૂર ઉડુરાજ. પણ જો અહીંયા પણ મને ઘણા લોકો વાંચે નહીં અને કહે કે ભગવાન માત્ર ગોકુલમાં જ પ્રગટ થયા. અહીંયા દેવકી જઠરભૂર ઉડુરાજ. ચોખ્ખું ગોપિકાઓ કેટલી બધી જગ્યાએ દેવકી વાંચે નહીં, કાંઈ કરે ધરે નહીં અને પછી બસ દીધે રાખે કે ભગવાન ગોકુલમાં જ જન્મ્યા, બીજે કાંઈ નહીં જન્મ્યા. તો સ્ટુપિડિટી છે ને એ લોકોની. વાંચે કે નહીં ને પછી બોલ્યા કરે, જે પણ દીધે રાખે. દેવકી જઠરભૂર ઉડુરાજ ચોખ્ખું કહ્યું છે. હા, તો હવે જુઓ કે યશ જે છે ભગવાનનો એ કઈ રીતે પ્રકટ થાય છે ભગવાનનો, જેથી કરીને એમનો જે રમણ જે છે તેનો જે છે રમણ જે છે તે સિદ્ધ થાય. તો એ કહે છે કે આવો યશ, કેવો યશ? તો કહે છે કે કૃષ્ણ ગોધનમ ઉपोह्य દીનાંતે ગીત વેણુ અનુગેડિત કીર્તિ ઉત્સવમ સમરુચાભિ ઋષિનામ ઉન્નયન ખૂર રજશ્છુરિત સ્રક તિત્સયા એતિ સુહૃદાશીષ. આનો મીનિંગ તમે જોયો અંદર? આ બધા ભાગવત પુરાણના જે શ્લોકો હોય ને એ બધા એટલીસ્ટ તમે જોઈ રાખો તો મને જલ્દી લઈ પણ શકે, સમજાવું ના પડે. જોયા નથી, ખાલી આ તો મોડે હોય, જોયું નથી. જોઈને આવું ને, જોઈને આવવું જોઈએ તમારે. ખ્યાલ તો હોય ને એનું, ગુજરાતી તો ખ્યાલ હોય. તો બોલો તો પછી આનું ગુજરાતી. પાછા પધારે છે ને આવની તે વખત નું વર્ણન છે. દિનાંતે ગીત વેણુ. હા તો બોલો, તો બોલો. રજછુરિત છે ને. મારે અવાજ કરે છે ને એટલે મેં ગોચરણ લીલામાંથી પ્રભુ પાછા પધારે છે તે વખતે જે સ્મિત કરે છે ને એની વાત છે ને. એટલે કૃષ્ણ નહીં, હા કૃષ્ણ છે એટલે કે સઘળું ગોધન એમ એવું ગુજરાતી કરવાનું. યસ. તો આ જે યશ જે છે, જે ગોપિકાઓએ ભગવાનનો જે યશ અહીંયા જે પ્રકટ કર્યો, કયો યશ? કે જે યશ જે છે તે આ સ્વરૂપમાં ઝલકી રહ્યો છે. કયા સ્વરૂપમાં? જે તમે કહ્યું ને કે ગોચારણ કરીને પાછા જયારે પધારે છે ઠાકુરજી, ત્યારે જે ઠાકુરજીના જે સ્વરૂપનું વર્ણન જે છે યશો વર્ણન છે. કેમ કે કોઈ પણ સ્વરૂપનું વર્ણન કરો તો કોઈક પ્રકારનો ભગવાનનો જે છે યશ જ પ્રકટ થાય છે. સમજમાં આવ્યું ને? વર્ણન કરવાથી, એ સ્તુતિ કરવાથી યશ પ્રકટ થાય. તો કીર્તિ જે છે એ યશ રૂપા જે છે, એ કીર્તિનો ગાન કરવાથી યશ પ્રકટ થાય. કીર્તિનો ગાન કોઈ ન કરે તો યશ પ્રકટ ન થાય.
તો આ જે પ્રકારની જે વિવિધ પ્રકારની જે કીર્તિના ગાન જે છે, ભગવાનના જુદા જુદા કીર્તિઓનો જે ગાન જે છે ગોપિકાઓએ કરી, આ તો ખાલી એક એક્ઝામ્પલ છે, કૃષ્ણ ગોધનમ ઇત્યાદિવત. એવી રીતે ઇતિ અત્ર વર્ણિતો વિભ્રમો ગોપીજનૈશ્ચ ગીતોપી. આવા જે ભગવાનના જે વિભ્રમ જે છે, વિભ્રમ એટલે ગોચારણ ઇત્યાદિ જે લીલાની અંદર ભગવાન જે છે તે ગોચારણ લીલા જે છે ને વિભ્રમ કહેવાય. વિભ્રમ એટલે વિશેષણ ભ્રમણમિતિ વિભ્રમ. બરાબર. અને એ વિભ્રમ રૂપ પરમાર્થી હરક કેવી રીતે છે? કેમ કે એક વાત સમજો કે આખા દિવસની અંદર દિવસની અંદર જે છે ગોચારણ માં આખો દિવસ વિતાવ્યા પછી જયારે સંધ્યા વેલાએ જયારે પ્રભુ જયારે પાછા વ્રજમાં પધારે ત્યારે એ જયારે જાઓરી લાજ મેરે એસી કો નકાજ આવે ઇત્યાદિ જે છે, એક વાત સમજો, એ પ્રકારની સંધ્યા આરતીમાં જે ગોપિકાઓને જે તાપનો જે હરણ ફીલ થાય છે કે હાશ હવે દેખાયા ઠાકોરજી, સમજમાં આવ્યો ને? એ જરા જાઓ રી એસી કોન લાજ, હવે તો જર જા, હવે તો આ લાજ જે છે એને હવે છૂટવી જોઈએ. હવે ઠાકોરજી કેટલા આખા દિવસ દરમિયાન મને દેખાયા નહીં, હવે જયારે સંધ્યા સમયે દેખાયા ત્યારે લાજ આવે છે. હવે હવે એ લાજને સંબોધીને આખો કીર્તન કરે છે. એ જરા જાઓ એસી કોન કાજ આવે, કમલ નયન ઇત્યાદિ જે છે તે એને જે જોવા જ ન મળતી હોય તે માને એ લાજને કરવાનું શું? રાઈટ. તો એ સંધ્યા આરતી સમયનો કીર્તન છે. એ જરા જાઓ રી. બરાબર. તો તાપ હારકત્વ છે કે નહીં? પરમાર્થી હર છે. જો અને પછી છેલ્લા શ્લોકમાં એ કહેલું જ છે ને એવું, મોચયન રજગવામ દિન તાપમ કહેલું જ છે ને. તો ઇતિ અત્ર વર્ણિતો વિભ્રમો ગોપીજનૈશ્ચ ગીતોપી. તો આવા જે પ્રકારના જે છે સ્મિત સહિત વિભ્રમ તમ ગોરત છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષણ ચારુહાસમ ઇત્યાદિ. ચારુહાસમ છે. જો ભગવાન જે છે ગોચારણ કરવા માટે પધારતા, ગોચારણ થી જયારે પાછા પધારતા ત્યારે જે ભગવાનનો જે સ્વરૂપ જે છે એમાં રુચિરેક્ષણ ચારુહાસમ, ચારુહાસ જે છે સ્મિત સહિત વિભ્રમકસ્ય છે. અને સ્મિત જે છે એ સ્મિત જે છે એ મોહાત્મક છે. માયા જે છે એ અને સ્મિત જે છે જનોન્માદ કરી છે માયા. મહાપ્રભુજી કહે છે કે સ્મિત જે છે એમાં બે તાત્પર્ય રહેલા હોઈ શકે. જો ભગવાન સ્મિત કરે તો માને બે એના તાત્પર્ય રહેલા હોઈ શકે. યા તો જનોન્માદ કરી છે માયા, જનોન્માદક જે છે સ્મિત હોઈ શકે, અથવા તો માયા રૂપ હોઈ શકે સ્મિત. દાખલા તરીકે યજ્ઞપત્નીઓને જે સ્મિત કર્યું ભગવાને એ માયા જનિત હતું ને, એટલે પાછા ગયા. હા, રાઈટ. તો જનોન્માદ કરી છે માયા. તો સ્નિગ્ધ સ્મિતાનુગુણિતમ વિપુલ પ્રસાદમ માને ધ્યાયે વિતત ભાવનયા ગુહાયામ. તો સ્મિત જે છે એનો તો આવું લક્ષણ છે. સ્મિત કરે તો બે તાત્પર્ય હોઈ શકે છે, જનોન્માદ અથવા તો માયા. માયા પણ ભગવાનના સ્મિતથી જ પ્રકટ થાય છે. અને ઉન્માદ જે છે એ પણ ભગવત સ્મિતથી જ પ્રકટ થાય છે. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માંઝયંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं या कली में जासो होय निवेर सूर
कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો चढ़ई न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। एकादशी कृष्ण।